રાજકોટના ગોંડલમાં ચાલી રહેલ સલમાન ખાનની ફિલ્મના શૂટિંગમાં સંગ્રામજી સ્કૂલમાં પરવાનગી વગર શૂટિંગનો સેટ ઊભો કરાતા વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગોંડલમાં સલમાનની ફિલ્મ પ્રેમ રત્ન ગયોપાયોના શૂટિંગમાં સ્ટેજની મંજૂરીને લઈને વિવાદ સર્જાયો છે. ગોંડલ શહેર કોંગ્રેસના નેતાનો આક્ષેપ છે કે રાજશ્રી પ્રોડક્શન દ્વારા સંગ્રામજી સ્કૂલમાં શૂટિંગ માટેનો સ્ટેજ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ છે, જેની કોઈ મંજૂરી લેવાઈ નથી. આજે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંગ્રામજી હાઈસ્કૂલે પહોંચ્યા હતા અને સ્ટેજ બનાવવાની કામગીરીને અટકાવાઈ હતી. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે મંજૂરી વગર શાળાઓ પર અન્ય નામનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે અયોગ્ય છે. તો બીજી તરફ ગોંડલ શહેરના ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે રાજશ્રી પ્રોડક્શન દ્વારા મંજૂરી માટે અરજી આવી છે. આ બાબતે શાળાના પ્રિન્સિપાલનો મત લઈ મંજૂરી આપવામાં આવશે. રાજશ્રી પ્રોડક્શન તરફથી સંગ્રામજી હાઈસ્કૂલમાં શૂટિંગ માટેની પરવાનગી મેળવવા માટેની અરજી મળી છે. સંગ્રામજી હાઈસ્કૂલનું સંચાલન અમારા હસ્તક છે, એટલે હાઈસ્કૂલના પ્રિન્સિપાલનો અમે આ શૂટિંગ માટે પરમિશન આપી કે કેમ એ માટે અભિપ્રાય મેળવવા માટે એમની તરફ આપ્યું છે. અમને એમનો અભિપ્રાય આવ્યેથી અમે એમને આગળની કાર્યવાહી કરશું. સાહેબ, આવતીકાલે ચાલુ સ્કૂલ છે, તો ચાલુ સ્કૂલમાં શૂટિંગ શક્ય ખરું? જનરલી અમે દર વખતે પ્રાર્થના હોલનું જ્યારે પ્રાર્થના પતી જાય એ પછી કરવામાં પરવાનગી આપતા હોઈએ છીએ, એટલે એ પ્રમાણે પ્રિન્સિપાલનો અભિપ્રાય આવશે તો એ પ્રમાણે અમને પરવાનગી આપશું. અને ગ્રાઉન્ડની પરવાનગી માટે અમે એમને કલેક્ટરશ્રીની ધોરણસરની પરવાનગી માટે જાણ કરી છે કે એ પરવાનગી એમને કલેક્ટરશ્રી કક્ષાએથી લેવાની રહેશે. એમ રતન ભાઈઓ એવા પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય ત્યારે સંગ્રામજી હાઈસ્કૂલ જે ગોંડલ નગરપાલિકા સંચાલિત તેમજ ડેપ્યુટી કલેક્ટરની માલિકીની છે, એવી સ્કૂલની અંદર વગર મંજૂરીએ આ પિક્ચરના શૂટિંગવાળા લોકોએ કામ ચાલુ કરેલ અને શૂટિંગની આખી તૈયારીઓ ચાલુ કરેલ, જે બદલ અમને ગામમાંથી જાણ થતાં અમે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા यहाँ જનતા રેડ કરી અને સાથે ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને જાણ કરેલ તો એમને કીધેલું કે કોઈ પણ પ્રકારની મંજૂરી આ શૂટિંગવાળાએ લીધેલ નથી, જેથી કરી હવે લેખિત જાણ કરી આગળની કાર્યવાહી ડેપ્યુટી કલેક્ટરને સોંપશું. તમારી શું માંગણી? અમારી માગણી એવી છે કે ચાલુ સ્કૂલ હોય, વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવી જગ્યાએ કોઈ પણ પ્રકારની આવી મંજૂરીઓ આપવી ન જોઈએ. બીજું કે સંગ્રામજી હાઈસ્કૂલ એ એક ઐતિહાસિક હાઈસ્કૂલ છે, જેનું સંગ્રામજીસિંહજી સાથે નામ જોડાયેલું છે, તેની બદલે આ શૂટિંગવાળાએ જોસેફ હાઈસ્કૂલ કરી નાખ્યું છે.